દાણાનો બબાલનો મામલો, જેમાં 24 દિવસથી આ ઘટના ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી. કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળ્યો હતો. ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા, વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ મામલાને લઈને એસઆઈટીનું ગઠન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું અને આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી. ત્યારે એસઆઈટીએ અલગ અલગ પુરાવાઓ એકત્ર કર્યા. સાંયોગિક પુરાવા, ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિતની તમામ વસ્તુઓ છે તે એકત્ર કરવામાં આવી. ને ત્યારબાદ જે રીતે નવનીત બાલદિયાના આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર હતા, તેને લઈને જયરાજ આહિરને સઘન પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યા અને 2 કલાક પૂછપરછ બાદ જયરાજ આહિરની આ કેસમાં સંડોવણી હતા તેની ધરપકડ પણ કરી લેવામાં આવી. આ ઘટનાના સંદર્ભમાં બગદાણા કેસ બાદ હવે માયાભાઈ આહિરની પ્રથમવાર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે આડકતરી રીતે બગદાણાની ઘટનાને લઈને નિવેદન આપતા કહ્યું છે કે હું ગીતામાં માનું છું ને હાલ ફ્રેશ લાગી રહ્યું છું, પણ જે કાંઈ થઈ રહ્યું છે, અર્જુન જે કંઈ પણ થવાનું છે ને જે થઈ ચૂક્યું છે એ બરાબર છે. પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે માયાભાઈ આહિર, તેમનું નિવેદન સામે આવ્યું છે. આપણા નિવેદન જુઓ. જોજોનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં.